વાત કરીશું પંચમહાલથી। પંચમહાલના વાઘજીપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં સભા યોજવામાં આવી હતી। તેઓએ ભાજપ પર આંક્રતિપૂર્વક પ્રહાર કર્યો હતો અને આગામી ચૂંટણીમાં પોતાનું પ્રદાન મજબૂત બનાવવા અંગે જણાવ્યું હતું। સભામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લાની 200 કરતા વધુ આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં ખૂબ વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતાં પણ 4 ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો। આટલો બધો તડકો હોવા છતાં, ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આખી સભા સાંભળી એમની એ ધીરજ એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે, પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે, એની આ શાંતિ છે। આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી, પંચમહાલથી અને વિસાવદર વાળી થવાની છે આખા ગુજરાતમાં, એ આજે આ સભામાં દેખાયું। જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે, કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત, પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે। હું બધા લોકોનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું। બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે। એમની 400 જણા કરતાં પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે, એમનું પણ હું સ્વાગત કરું છું। વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપ। એક બાજુ ભાજપનો ભય છે, એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને દંડાના શાસનથી જનતા થાકી તો ગઈ જ છે, પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો, એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપતી હતી જનતા। વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી એક નવો વિકલ્પ, નવો પક્ષ, નવી દિશા, નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ